મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વના સમાચાર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂની નગરપાલિકાની દુકાનો તોડી નાખવામાં આવી છે। મનપાએ દુકાનો ખાલી કરવા ખાસ અપીલ આપી હતી। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે ખેડાથી, જ્યાં ખેડાના નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂની નગરપાલિકાની દુકાનો તોડી નાખવામાં આવી છે। મનપાએ દુકાનો ખાલી કરવા ખાસ નોટિસ પણ આપી હતી। મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે આ પ્રકારે ખેડામાં નડિયાદમાં આવેલી 13 દુકાનો તોડવાની કામગીરી હાલ જોવા મળી રહી છે। ટાઉન પોલીસ સ્ટેશન સામેની આ ઘટના છે, જ્યાં દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાલ તો હાથ ધરાઈ ગઈ છે। વર્ષો જૂની કહી શકાય કે અહીંયા વર્ષો જૂની દુકાનો હતી, જેને નગરપાલિકાની દુકાનોને હવે તોડી પાડવામાં આવી છે। વર્ષો જૂની નગરપાલિકાની દુકાનો તોડી પાડવામાં આવી છે। મનપાએ દુકાનો ખાલી કરવા ખાસ નોટિસ પણ આપી હતી। મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાના નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો ભારત ટાઈમ્સ ન્યૂઝ પર કે નડિયાદમાં કેવા પ્રકારે 13 પ્રકારની દુકાનોને તોડી પાડવામાં આવી છે। ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો પણ તોડી પાડવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂની નગરપાલિકાની દુકાનો તોડી નાખવામાં આવી છે। એક ફરી વિવાદમાં આવ્યો હતો, તો એની ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષો જૂની નગરપાલિકાની જે દુકાનો હતી તે જેટલી તેને આજ રોજ જેસીબીથી તોડી પાડવામાં આવી છે। અને હાલ તો નડિયાદ મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। આજે મહાનગરપાલિકાના ભાડા વિભાગના કર્મચારીઓ દ્વારા 13 દુકાનોને તોડવા પહોંચી ગયેલી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે આ દુકાનો ખાલી કરવા માટે તાકીદ કરી દેવામાં આવ્યા હતા। મોડી સાંજે આ સૂચના આપ્યા બાદ એક દિવસમાં દુકાનો ખાલી કરી દેવા જણાવ્યું હતું। અને હાલ તો તંત્ર દ્વારા જે આ 13 દુકાનો એકાએક તોડી પાડવામાં આવી છે, ત્યારે દબાણકર્તાઓ જે હતા અને જે નગરપાલિકાની જે વર્ષો જૂની દુકાન હતી તે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જી બેન, હું આપને પૂછવા માંગીશ કે 13 દુકાનો તોડી પાડવામાં આવી છે, ત્યારે દુકાનોના ઓનર દ્વારા કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? જો વાત કરવામાં આવે તો હાલ તો જે મહાનગરપાલિકા નડિયાદ દ્વારા જે 13 દુકાનો તોડી પાડવામાં આવી છે તેને લઈને હાલ તો જે દુકાનોના જે મૂળ ઓનર હતો તેમના દ્વારા હજુ સુધીમાં કોઈ નિવેદન બહાર આવ્યા નથી। હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે મહાનગરપાલિકા દ્વારા એ લોકોને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવે છે કે કેમ, તેવા આવનારા દિવસોમાં ખબર પડશે। જી, સમગ્ર માહિતી આપવા બદલ ઇમરાન આપનો આભાર। મહત્વના સમાચાર ખેડાથી, ખેડાના નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી। ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી છે।